નમસ્કાર મિત્રો, જય દ્વારકાધીશ મિત્રો। આજની આ કહાનીની શરૂઆત કંઈક આ રીતે થાય છે। શેઠ ગુલાબચંદભાઈ પાસે પોતાના નામે અઢળક સંપત્તિ હતી। જર ઝેવરાત અને રોકડા રૂપિયાનો તો કોઈ હિસાબ જ નહોતો। જોકે તેમણે અમુક સંપત્તિ પોતાના સંતાનોના નામે પણ કરી દીધી હતી, જેથી કરીને ટેક્સના રૂપિયાની બચત કરી શકાય। પરંતુ એ પણ હકીકત હતી કે કરોડોની સંપત્તિ તેમણે પોતાની પાસે જ દબાવીને રાખી હતી। ગુલાબચંદભાઈને 3 દીકરા હતા અને બધાના લગ્ન થઈ ગયા હતા। બધાના ઘરે પણ દીકરા દીકરીઓ હતા। પૌત્ર પૌત્રીઓ પણ જુવાન થઈ ગયા હતા। વૃદ્ધાવસ્થાના લીધે તેમનું શરીર પણ ઘણું નબળું અને કમજોર થઈ ગયું હતું। આ ઉંમરમાં તેઓ કામ નહોતા કરી શકતા, એટલા માટે વેપાર ચલાવવાનું કામ તેમણે પોતાના દીકરાઓને સોંપી દીધું હતું। ઘરે રહીને તેઓ આરામ કરતા અને થોડીવાર માટે તેઓ બહાર હરવા ફરવા નીકળી જતા। તેમનું શરીર બિલકુલ નબળું અને અશક્ત થઈ ગયું હતું, પરંતુ આ ઉંમરમાં પણ તેમનો અવાજ એકદમ બુલંદ હતો। તેમના એક પડકાર પર ઘરના બધા જ સભ્યો ઊભા રહી જતા। તેઓ બીમારીઓથી ગ્રસ્ત થઈ ગયા હતા, પરંતુ આજ સુધી તેમણે પોતાની સંપત્તિના ભાગ પાડ્યા નહોતા। દીકરાઓના કહેવા પર તેમના અર્ધાંગના હંસાબેન ઘણી વખત સંપત્તિના ભાગ પાડી નાખવાનું કહેતા હતા, પરંતુ તેઓ માન્યા નહીં। નહીં માનવા પાછળનું પણ એક કારણ હતું, કારણ કે એ હતું કે એમના 3 દીકરાઓએ તેમનો વ્યાપાર ધંધો સંભાળીને રાખ્યો હતો। જો તેઓ સંપત્તિના ભાગ કરી નાખે તો ધંધાના પણ ભાગ કરવા પડે। પછી તેમના દીકરાઓ સાથે મળીને વ્યાપાર ધંધો કરવાનું તો દૂર રહ્યું, પણ એકબીજા સાથે રહેવાનું પણ પસંદ ના કરે। આ કારણથી ભાઈઓ વચ્ચે એકતા ન જળવાઈ રહે, તેથી આવો વિચાર કરીને તેમણે મિલકતના ભાગ પાડવાનો કોઈ નિર્ણય લીધો ન હતો। ક્યારેક તેઓ દીકરાઓ ભાગની વાત કરતા તો ગુલાબચંદભાઈ એકદમ ભડકી જતા અને ભાગ પાડવાની ચોખ્ખી ના પાડી દેતા। એ વખતે તો દીકરાઓનું મોઢું બંધ થઈ જતું હતું, પરંતુ તેમની પીઠ પાછળ 3 દીકરા પોતાના બાપુજીને ખૂબ જ કોસતા રહેતા હતા। શું આ બધી ધન સંપત્તિ મર્યા પછી પોતાની સાથે લઈ જવાના છે? પોતાના જીવતે જીવ ભાગ પાડી દે તો ઠીક છે, નહીતર અંદરો અંદર ઝઘડા થવાના એ નક્કી છે। થોડા વર્ષો વધારે વીત્યા પછી ગુલાબચંદભાઈ વધારે બીમાર રહેવા લાગ્યા। આખરે એક દિવસ એવો આવ્યો કે જ્યારે તેમણે ખાટલો પકડી લીધો। કેટલીય વખત એને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા। આખરે એક દિવસ બીમારીઓના કારણે તેમણે હંમેશને માટે મોતની ચાદર ઓઢી લીધી। બિચારા હંસાબેન પર દુઃખનો પહાડ તૂટી પડ્યો। ગુલાબચંદભાઈના મૃત્યુ પર તેમના બધા દીકરાઓ અને વહુઓ એકત્રિત થયા। આમ તો ઘણા સમયથી બધા રાહ જોઈ રહ્યા હતા કે ક્યારે તેમના બાપુજી આ દુનિયામાંથી જાય અને ક્યારે તેમની સંપત્તિના ભાગ પાડવાની વાત કરવામાં આવે। રાતના લગભગ 9 વાગે જ્યારે તેમણે અંતિમ શ્વાસ લીધા તો તે સમયે તેમના પત્ની હંસાબેન તેમની પાસે જ હતા। રાતના સમયે હોસ્પિટલેથી તેમના મૃત શરીરને ઘરે લઈ આવવામાં આવ્યું। બધા જ સગા સંબંધીઓને સમાચાર આપવામાં આવ્યા કે અંતિમ સંસ્કાર બીજા દિવસે સવારે કરવામાં આવશે। ગુલાબચંદભાઈના 2 દીકરા રાકેશ અને પરેશ તે સમયે ઘરે હતા, જ્યારે ત્રીજો દીકરો વિજય ધંધાના કામ માટે બીજા શહેરમાં ગયો હતો। જેવા તેને પોતાના બાપુજીના મૃત્યુના સમાચાર મળ્યા તો તેણે કહ્યું કે અંતિમ સંસ્કાર મારા આવ્યા પછી કરવામાં આવે। એટલે એમણે તરત જ એક સુપરફાસ્ટ ટ્રેનમાં ટિકિટ બુક કરાવી દીધી અને બીજે દિવસે સવારે 9 વાગે તો ઘરે પહોંચી ગયો। બાપુજીના પાર્થિવ દેહની પાસે ખોટા આંસુ પાડતા રાકેશ અને પરેશે પોતાના ત્રીજા ભાઈ વિજયને કહ્યું કે તું હવે બાપુજીના અંતિમ દર્શન કરી લે, હવે પછી આપણા કુટુંબને બાપુજીના દર્શન ક્યારેય નહીં થાય। આવું કહેતા તેઓ જોર જોરથી ખોટે ખોટું રડવા લાગ્યા।
ત્યારે વિજયે પોતાના બાપુજીના મૃત શરીર પર એક નજર નાખી અને બોલ્યો કે ભાઈ, દર્શન તો થઈ ગયા, હવે જરાક આપણી બધી મિલકતના પેપર્સ પણ જોઈ લઈએ. ત્યારે રાકેશે કહ્યું કે વિજય, પહેલાં બાપુજીના અગ્નિ સંસ્કાર તો કરી લઈએ, ત્યાર પછી આપણે બધા સાથે બેસીને બધી મિલકતના ભાગ પાડી લઈશું. અમે ક્યાં ભાગી જવાના છીએ? બધાની રાજી ખુશીથી અને બધાની સહમતિથી જ ભાગ પડશે ને? આવું રાકેશે કહ્યું એટલે પરેશે પણ આ વાતમાં સહમતિ દર્શાવી. જ્યારે વિજય એક આ વાતમાં સહમત થયો નહીં. અરે ભાઈ, આટલી બધી ઉતાવળ કરવાની શું જરૂર છે? અંતિમ સંસ્કાર તો થોડીવાર પછી પણ થઈ જશે અને લાશ ક્યાં એટલી વારમાં સડી જવાની છે? સૌથી પહેલાં મને એ કહો કે મારા ભાગમાં કેટલી સંપત્તિ આવશે? એટલે રાકેશ બોલ્યો કે એમાં પૂછવાની શું વાત છે? આપણે 3 ભાઈઓ છીએ તો સંપત્તિના પણ 3 ભાગ પડશે. આટલું સાંભળતા જ વિજય ગુસ્સામાં બોલ્યો કે વ્યાપાર ધંધો સંભાળવાનું બધું કામ હું કરું છું. હંમેશા ટૂર પર હું જાઉં છું, ક્યારેક એક શહેરમાં તો ક્યારેક બીજા શહેરમાં, અને તમે બંને તો શું કરો છો? ખુરશી પર બેસીને આરામ કરો છો. તમે એસીમાં બેઠા બેઠા આરામ કરો અને હું તડકામાં બહાર ભટકતો રહું, છતાં તમારે બરાબરનો ભાગ જોઈએ છે. તમારા બંને કરતાં તો મને થોડો વધારે ભાગ મળવો જોઈએ. આમ પણ હું નાનો છું. નાના ભાઈને તો દરેક વસ્તુમાં ભાગ થોડો વધારે જ મળવો જોઈએ. નાના ભાઈની આવી વાત સાંભળીને રાકેશ પણ ગુસ્સે થઈ ગયો અને બોલ્યો કે બિલકુલ નહીં. આ કાંઈ બાળકોને ચોકલેટ વેચવાની વાત થોડી છે કે તને નાનો ગણીને એક ટુકડો વધારે આપી દઈએ. હું અલગ અલગ રીતે ટેક્સના પૈસા કેવી રીતે બચાવું છું એ મારું મન જાણે છે, અને જો આવું બધું હું જોતો ન હોત તો અડધી કમાણી તો ટેક્સ ભરવામાં જ જતી રહી હોત. મારું કામ બધા કરતાં મુશ્કેલ છે, તો એ હિસાબથી તો મને વધારે મિલકત મળવી જોઈએ. આટલી વાત સાંભળતા જ પરેશ પણ વચમાં કૂદી પડ્યો અને બોલ્યો કે તમે બેય બંધ થાવ. જો હું કારખાનું ના સંભાળતો હોત તો શું તમે લોકો વેપારમાંથી આટલી બધી મિલકત બનાવી શક્યા હોત? એ હિસાબથી તો મને સૌથી વધારે ભાગ મળવો જોઈએ. હવે તો 3 જણાએ ઘોષણા કરી લીધી કે સૌથી પહેલાં મિલકતનો ભાગ થશે, તેના પછી જ અંતિમ સંસ્કાર કરવામાં આવશે. હંસાબેન ગંભીર થઈને પોતાના પતિના મૃતદેહ પાસે બેઠા હતા. તેમની આ હાલત જોઈને હંસાબેનના મોટાભાઈ કાર્તિકભાઈ બોલ્યા કે અરે નાલાયકો, તમે તમારા બાપુજીના અંતિમ સંસ્કાર તો કરી લ્યો. બધાને બાપુજીની મિલકતમાં પોતાના ભાગની ચિંતા છે, પણ પોતાના બાપના મૃત શરીરના અંતિમ સંસ્કારની તો કોઈને પડી નથી. બસ સૌને પોતપોતાના ભાગની પડી છે. તમારો આ ઝઘડો તો ક્યારેય પૂરો થાય એમ લાગતું નથી, પરંતુ તમારા આ ઝઘડાથી તમારા બા ઉપર શું વીતી રહી છે એનો કોઈએ વિચાર કર્યો છે? કોઈએ તેની મરજી જાણવાની કોશિશ કરી છે? તમારા 3માંથી કોઈએ એને પૂછ્યું છે કે એ શું ઈચ્છે છે? ત્યારે પરેશ બોલ્યો કે અરે મામાજી, મિલકતના ભાગ પાડવા વિશે બાને શું પૂછવાનું હોય? એ તો જેવું અમે કહીશું તેવું એ માની લેશે, અને અંતિમ સંસ્કાર આજે નહીં થાય તો કાલે થઈ જશે, પરંતુ પહેલાં અમને એક નિર્ણય પર પહોંચવા દો. પરંતુ બેટા, સૌથી પહેલાં જે કામ જરૂરી છે તે કરવું જોઈએ. પૂરા માન સન્માન સાથે અને વિધિ વિધાનથી તમારા બાપુજીના અંતિમ સંસ્કાર કરવા એ દીકરાઓનું કર્તવ્ય હોય છે. પહેલાં તમે તમારી ફરજ તો પૂરી કરો, ત્યાર પછી તમે તમારા હક માટે લડજો. પોતાના મામાજીની આટલી વાત સાંભળતા જ વિજય જોરદાર અવાજમાં બોલ્યો કે બધા લોકો કાન ખોલીને સાંભળી લ્યો. મિલકતના ભાગ તો આજે જ અને અત્યારે જ થઈને રહેશે. એકવાર બાપુજીના અંતિમ સંસ્કાર કરી નાખ્યા તો પછી કોઈના મનની શું ખબર પડે? ક્યાંક બોલેલું ફરી જાય તો?
મને તો મારા હિસાબથી મિલકતનો ભાગ જોઈએ અને આ સંપત્તિનો ભાગ હું જ પાડીશ. વિજયની વાતો સાંભળીને ઘરમાં જાણે કે હોબાળો થઈ ગયો હતો. આ દરમિયાન હંસાબેન ઊભા થઈને પોતાના રૂમમાં જતા રહ્યા અને પોતાના ભાઈને અંદર બોલાવીને તેમની સાથે કંઈક વાત કરવા લાગ્યા. અહીં વાત એટલી બધી વધી ગઈ હતી કે હવે તો ત્રણેય દીકરા અંદરો અંદર લડવા અને એકબીજાને મારવા માટે પણ તૈયાર થઈ ગયા હતા. ત્રણેય ભાઈઓએ પોતપોતાના વકીલોને બોલાવ્યા અને સ્વર્ગીય ગુલાબચંદભાઈનું ઘર જાણે કે કુરુક્ષેત્રનું મેદાન બની ગયું હોય એવું લાગતું હતું. આ દરમિયાન કોઈને ખબર નહોતી કે હંસાબેન ક્યાં છે, કઈ હાલતમાં છે અને તે શું ઈચ્છે છે. અહીં અર્થીને સ્મશાન લઈ જવામાં મોડું થતું જોઈને ત્યાં એકત્રિત થયેલા તેમના અમુક સંબંધીઓ ચિંતામાં આવી ગયા હતા. પરંતુ દીકરાઓ અને વહુઓ હજી સુધી અંદરો અંદર લડી રહ્યા હતા. મિલકતના ભાગની સમસ્યાનું કોઈ સમાધાન નહોતું નીકળી રહ્યું. આમ ને આમ સાંજ થઈ ગઈ હતી ત્યારે એક ગાડી તેમના ઘરની બહાર આવીને ઊભી રહી અને અમુક લોકો ગુલાબચંદભાઈના નિર્જીવ શરીરને ઉપાડીને લઈ જઈ રહ્યા હતા. આ જોઈને બધા લોકો હેરાન રહી ગયા. ત્યારે વિજય બોલ્યો કે અરે કોણ છો તમે લોકો? અમારા બાપુજીના મૃત શરીરને તમે ક્યાં લઈ જઈ રહ્યા છો? એટલે તે જ સમયે કાર્તિકભાઈ પોતાની બહેનના રૂમમાંથી બહાર આવ્યા અને બોલ્યા કે ખબરદાર, જો કોઈ આ લોકોને રોક્યા છે તો આ સરકારી હોસ્પિટલના કર્મચારીઓ છે, એમને તમારી બાએ જ બોલાવ્યા છે. આ સાંભળીને ત્રણે જણ પોતાના મામાજીની તરફ હેરાનીથી જોવા લાગ્યા. એટલે કાર્તિકભાઈ કડક સ્વરોમાં બોલ્યા કે અરે નપાવટો, તમે લોકો તમારી ફરજ ચૂકી ગયા છો. એટલે તમારી બાએ પોતાના પતિના મૃત શરીરને હોસ્પિટલમાં દાનમાં દેવાનો નિર્ણય કરી લીધો છે, કેમ કે એ નથી ઈચ્છતા કે તમારા જેવા નપાવટ સંતાનોના હાથે આ અંતિમ સંસ્કાર થાય. અને બીજું એ કે જે ધન સંપત્તિ માટે તમે લોકો પોતાની બધી જ લાજ શરમ નેવે મૂકી દીધી છે, તે સંપત્તિનો નિર્ણય પણ તમારી બાએ જ લઈ લીધો છે. આટલું સાંભળતા જ ત્રણેય દીકરાના પગ નીચેથી જમીન સરકી ગઈ. ત્રણેય પોતાની પત્નીઓની સાથે તરત દોડતા દોડતા પોતાની બાના રૂમમાં આવ્યા. બા, અમને પૂછ્યા વગર તમે બાપુજીના મૃત શરીરને હોસ્પિટલમાં દાન દેવાનો નિર્ણય કેવી રીતે લઈ લીધો? રાકેશે ગુસ્સામાં કહ્યું. એટલે વિજય પણ ગુસ્સે થઈ ગયો અને બોલ્યો, અને બધી મિલકતનો નિર્ણય પણ તમે લઈ લીધો? અમને એ કહો કે આખરે તમે શું કરવા માગો છો? એક પછી એક બધા દીકરાઓ બોલતા જતા હતા. ત્યારે હંસાબેન આંખનો પલકારો માર્યા વગર ઘરની છત તરફ જોઈ રહ્યા હતા. ત્યારે મોટા દીકરા રાકેશને કંઈક શંકા ગઈ. એટલે પોતાની બાને હેરાનીથી જોતા તે જેવો તેમની નજીક ગયો અને તેમનો હાથ પકડીને હલાવ્યા તો તે જ ક્ષણે તેમનું માથું એક તરફ નમી ગયું. હંસાબેને પણ પોતાના પતિની જેમ આ ક્રૂર દુનિયામાંથી હંમેશને માટે વિદાય લઈ લીધી હતી. આ જોઈને ત્રણે દીકરાઓ અને વહુઓ આશ્ચર્યચકિત રહી ગયા. તે સમયે રાકેશની નજર બાની પાસે રાખેલા એક કાગળ પર પડી, જેના પર હંસાબેને પોતાના હાથેથી કંઈક લખ્યું હતું. રાકેશે એ ચિઠ્ઠી વાંચવાની શરૂઆત કરી. પોતાના દીકરાઓ માટે થઈને એક બાપે પોતાની આખી જિંદગી ન્યોછાવર કરી દીધી. દિવસ કે રાત જોયા વગર તનતોડ મહેનત કરીને પોતાના દીકરાઓ માટે ધન સંપત્તિ ભેગી કરી હતી. પરંતુ અફસોસની વાત તો એ છે કે આજે એ જ બાપની લાશ ઘરના આંગણામાં રઝળતી પડી છે અને અંતિમ સંસ્કારની રાહ જોઈ રહી છે. ત્યારે આનાથી વધારે દીકરાઓ માટે લાંછનની વાત બીજી કઈ હોઈ શકે? તમને ત્રણેયને આટલા લાડકોડથી ઉછેરીને મોટા કરતી વખતે મેં અને તમારા બાપુજીએ સપનામાં પણ ક્યારેય નહોતું વિચાર્યું કે ભવિષ્યમાં તમે લોકો અમારી આવી હાલત કરશો.
સારું થયું કે તમે તમારા બાપુજીના અંતિમ સંસ્કાર ન કર્યા. હું હંસાબેન આજે તમારાથી તમારા મા બાપના અંતિમ સંસ્કારનો હક છીનવી રહી છું. તમારા જેવા લાલચુ, સ્વાર્થી અને નપાવટ સંતાનોના હાથે અંતિમ સંસ્કાર થાય એના કરતાં તો સારું છે કે આ શરીર કોઈને કામમાં આવી જાય અને મરતા મરતા પણ કોઈને જીવનદાન આપી જાય. અને હા, જે ધન સંપત્તિ માટે થઈને તમે લોકો તમારા બાપુજીના મૃતદેહની સામે આટલો બધો હોબાળો કર્યો, તેના પર કાયદાકીય રીતે હવે મારો અધિકાર હતો અને પોતાના આ અધિકારનો ઉપયોગ કરીને મેં આ બધી મિલકત શહેરના તમામ વૃદ્ધાશ્રમો અને અનાથ આશ્રમોમાં દાન કરી દીધી છે. આજે બધા જ રૂપિયા મારા અને તમારા બાપુજીના સંયુક્ત બેંક ખાતામાંથી ટ્રાન્સફર થઈ ગયા છે અને દાનમાં આપી દેવામાં આવ્યા છે. પત્ર વાંચીને ત્રણે દીકરા વહુઓની આંખો ધોરા કોડા જેવી ફાટેલી રહી ગઈ. બધા પોતાનું માથું પકડીને જમીન પર બેસી ગયા અને રડવા લાગ્યા. થોડી જ વારમાં હોસ્પિટલથી એક બીજી એમ્બ્યુલન્સ આવી અને હંસાબેનના મૃત શરીરને પણ હોસ્પિટલ લઈ ગઈ. તો મિત્રો, આજની આ વાસ્તવિક કહાની તમને કેવી લાગી એ કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને જો ગમી હોય તો લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. જય દ્વારકાધીશ.